સુરતના બારડોલીના નિડત ગામમાંથી ખાતર ઝડપાવાનો કેસ। હાઈટેક બોર્ડ પ્રાઇવેટ લિમિટેડમાં ખાતર ઝડપાવાનો આ કેસ। ખાતર ઝડપાવા મુદ્દે 13 મહિના બાદ નોંધાઈ પોલીસ ફરિયાદ। કંપનીમાં સબસિડીયુક્ત ખાતરના ઉપયોગને લઈને 4 સામે ફરિયાદ। ખેડૂતો માટેના ખાતરનો ઔદ્યોગિક એકમમાં ઉપયોગ થતો હતો। તો હાઈટેક બોર્ડ પ્રાઇવેટ લિમિટેડમાં ખાતર ઝડપાવાનો જે કેસ છે સુરતના બારડોલીમાં ખાતર ઝડપાવા મુદ્દે 13 મહિના બાદ પોલીસ ફરિયાદ નોંધાઈ છે। કંપનીમાં સબસિડીયુક્ત ખાતરના ઉપયોગને લઈને 4 વ્યક્તિ સામે ફરિયાદ નોંધાઈ। ખેડૂતો માટેના ખાતરનો ઔદ્યોગિક એકમમાં ઉપયોગ થતો હતો। કંપનીમાં સબસિડીયુક્ત ખાતરના ઉપયોગને લઈને 4 સામે ફરિયાદ। ખેડૂતો માટેના ખાતરનો ઔદ્યોગિક એકમમાં ઉપયોગ થતો હતો। તો હાઈટેક બોર્ડ પ્રાઇવેટ લિમિટેડમાં ખાતર ઝડપાવાનો જે કેસ છે સુરતના બારડોલીમાં ખાતર ઝડપાવા મુદ્દે 13 મહિના બાદ પોલીસ ફરિયાદ નોંધાઈ છે। કંપનીમાં સબસિડીયુક્ત ખાતરના ઉપયોગને લઈને 4 વ્યક્તિ સામે ફરિયાદ નોંધાઈ। ખેડૂતો માટેના ખાતરનો ઔદ્યોગિક એકમમાં ઉપયોગ થતો હતો।